વીકલી વેજી વોશ આપણે સફરજનમાંનો ઉપયોગ કરવો જોઈએ કે ના કરવો જોઈએ એના માટેનો આ વિડીયો છે. આપણા બધાના ઘરમાં સફરજન આવતા જ હોય છે અને આપણે બીમાર થયા હોઈએ કે કંઈ પણ થયું હોય ત્યારે ડોક્ટર એમ સજેસ્ટ કરે છે કે એપલ ખાવાનું. પણ ક્યાંક એવું તો નથી ને કે એપલ આપણા શરીરના હેલ્થ માટે સારા માટે ખાઈએ છીએ અને નુકસાન કરે છે? તો રાઈટ, એવું જ છે. હું તમને લાઈવ એક્ઝામ્પલ સાથે બતાવીશ. તમારા બધાના ઘરે એપલ હશે. તમે કોઈ પણ એક એપલ લઈ લો, પછી તમે એના ઉપર આમ છરી ફેરવો. તમે તમારા ઘરે એપલ લઈને તમે એના ઉપર છરી ફેરવશો ને તો જુઓ આ ટાઈપનું વેક્સ નીકળશે. જો જોઈ શકો છો આ પ્રકારનું આમાંથી વેક્સ નીકળે છે. જો આવું આમાંથી વેક્સ નીકળે છે, દેખાય છે? આ વેક્સ સફરજનને જલ્દી પકાવવા અને એની લાઈફ વધારવા માટે અને એની ચમક લાવવા માટે ઉપયોગ થાય છે. આ વેક્સ નેચરલી નથી હોતું. નેચરલી વેક્સ હોય છે પણ એ સફરજનને ઓનલી ફોર પાકે ત્યાં સુધી એમાંથી નેચરલી વેક્સ રિમૂવ થઈ જાય છે. તો આ વેક્સ હટાવવા માટે આપણે શું કરી શકીએ? તો સૌપ્રથમ તમે માર્કેટમાંથી શાકભાજી લઈ આવો છો, જેમ એપલ લઈ આવો તો 1 કિલો એપલમાં આ પાણીમાં નાખીને આનું અડધું ઢાંકણું નાખી દેવાનું. પછી તમારે આને 10 મિનિટ આમ રાખવાનું છે. 10 મિનિટ તમે રાખશો આમ, એ પછી આમાં બધા મોસ્ટ ઓફ પડીને આના વેક્સના બધા જે કીટાણુઓ છે રિમૂવ થઈ ગયા હોય છે. પછી એને સુતરાઉ કપડાથી જોશથી આમ ઘસીને સાફ કરવું પડશે, ત્યારે જ એનું વેક્સ રિમૂવ થશે. કારણ કે વેક્સ પાણીમાં નાખવાથી રિમૂવ નથી થતું. પછી એને સારા કપડા વડે આમ સાફ કરવું પડશે. પછી હવે તમે જોઈ શકો છો કે આ એપલ છે એમાં આપણે છરી ફેરવીએ છીએ તો કંઈ પણ નથી આવતું, 0 અને છતાં પણ કંઈક આવે છે તો એ પછીનું સફરજનમાં રહેલું નેચરલ વેક્સ હોય છે. તમે બંને એપલ વચ્ચેની ચમકનો અને બંને ડિફરન્સ જોઈ શકો છો. આ વેજી વોશથી ધોયેલું છે અને આ નથી ધોયેલું. તો આ ટાઈપ આપણે વેજી વોશનો ઉપયોગ કરીને શરીરને અને હેલ્થને બેનિફિટ બની શકાય.